દ્વિતીય વર્ષના મંગલ અવસરે સત્યમ ન્યુરોલોજીસ્ટ હોસ્પિટલ ખાતે રાહત દરે મેડિકલ કેમ્પ યોજાયો. સત્યમ ન્યુરોલોજીસ્ટ હોસ્પિટલના દ્વિતીય વર્ષના મંગલ પ્રવેશના અવસરે કન્સલ્ટ ન્યુરોલોજીસ્ટ ડોક્ટર પ્રકાશભાઈ ભટ્ટ અને ક્લિનિકલ ન્યુરોફિઝિયોલોજીસ્ટ ડોક્ટર કીર્તિબેન જાળીલા ભટ્ટ દ્વારા રાહત દરે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેડિકલ કેમ્પમાં ડોક્ટર પ્રકાશભાઈ દ્વારા મગજ, ચેતાતંતુ, કરોડરજ્જુ અને સ્નાયુના રોગના દર્દીની તપાસ કરવામાં આવી હતી. તદુપરાંત ડોક્ટર કીર્તિબેન જાળીલા ભટ્ટ દ્વારા રોગના દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લઈ કેમ્પને સફળ બનાવ્યો હતો. નમસ્કાર દર્શક મિત્રો, હું મહાશિવરાત્રિના આજના પાવન દિવસે સત્યમ ન્યુરોલોજી હોસ્પિટલ ભાવનગર જ્યારે બીજા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહી છે ત્યારે હું ડૉક્ટર પ્રકાશ ભટ્ટ આપની સમક્ષ હાજર છું. છેલ્લા એક વર્ષથી સત્યમ ન્યુરોલોજી હોસ્પિટલ ભાવનગરમાં જેલ રોડ પર કાર્યરત છે, જેમાં અમે ઘણા બધા કોમ્પ્લિકેટેડ ન્યુરોલોજીકલ ડિસીઝ, કોમ્પ્લિકેટેડ GBS છે, માયસિનિયા ગ્રેવિસ, મલ્ટિપલ સ્ક્લેરોસિસ અને આવા અસંખ્ય ન્યુરોના રોગો જેવા કે માથાનો દુખાવો, આંચકી છે, પેરાલિસિસનો અટેક છે કે ચક્કરની તકલીફ છે, એ બધા સક્સેસફુલી નિદાન કરી અને સફળતાપૂર્વક એની સારવાર કરેલી છે. અને અમે એઝ એ ટીમ ભવિષ્યમાં પણ આ રીતે સતત સફળતાપૂર્વક મગજને લગતા રોગો, મગજ, કરોડરજ્જુ, સ્નાયુ તથા ચેતાતંતુને લગતા રોગોની નિદાન કરી અને સારવાર કરતા રહીએ તેવી ભગવાન મહાદેવના ચરણોમાં પ્રાર્થના. અને જેમ કે સત્યમ ન્યુરોલોજી હોસ્પિટલમાં અદ્યતન ન્યુરોલોજીના નિદાનના સાધનો તો છે જ, પણ એની સાથે છેલ્લા એક વર્ષમાં અમે પ્લાઝમા ફેરેસિસ મશીનનો પણ ઉમેરો કર્યો છે કે કોરોના પછી ઓટોઇમ્યુન ડિસઓર્ડર્સ જેવા કે GBS, CIDP, માયસિનિયા ગ્રેવિસ કે મલ્ટિપલ સ્ક્લેરોસિસ ખૂબ વધ્યા છે. તો એનું નિદાન કર્યા પછી એમાં જે લોહી બદલવાની પ્રક્રિયા પ્લાઝમા ફેરેસિસ જે આવે છે એ પણ હવે સત્યમ ન્યુરોલોજી હોસ્પિટલમાં અવેલેબલ છે. તો છેલ્લા એક વર્ષ દરમિયાન જે અમને ડૉક્ટર મિત્રોનો, દર્દીઓનો અને સગા સંબંધીઓનો જે સપોર્ટ રહ્યો છે એ બદલ અમે ખૂબ ખૂબ આભારી છીએ. થેન્ક યુ. નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ ડૉક્ટર કીર્તિ જાળીલા ભટ્ટ છે અને સત્યમ ન્યુરોલોજી હોસ્પિટલમાં હું ક્લિનિકલ ન્યુરોફિઝિયોલોજીસ્ટ તરીકે કાર્યરત છું. મેં મારા પોસ્ટ MBBS 2 યર્સની રેસિડેન્શિયલ ફેલોશિપ કરી છે રિગાર્ડિંગ ટુ ધીસ ડિપાર્ટમેન્ટ ઓનલી. છેલ્લા એક વર્ષમાં અમે ઘણા એવા દર્દીઓના નિદાન કર્યા છે કે જેઓ ઘણા સમયથી રોગથી પીડાતા હતા, પરંતુ સચોટ નિદાનના અભાવે એમની સારવાર શક્ય બનતી નહોતી. આવા ઘણા દર્દીઓની સારવાર અમારા રિપોર્ટ પછી શક્ય બની છે, જેનો અમને આનંદ છે. આ ડિપાર્ટમેન્ટમાં અમે હાથ પગમાં ખાલી ચડવી, આંચકી, વાઈ, ગરદનનો દુખાવો, કમરનો દુખાવો એવા ઘણા બધા લક્ષણો માટે રિપોર્ટ્સ કરીએ છીએ અને આ રિપોર્ટ પછી દર્દીઓ રિપોર્ટના આધારે સચોટ સારવાર મેળવી શકે છે. છેલ્લા એક વર્ષમાં અમે આવા ઘણા દર્દીઓના રિપોર્ટ કર્યા છે અને અમારા દર્દીઓ અને ડૉક્ટર મિત્રોનો એક વર્ષ અમે સફળતાપૂર્વક પૂર્ણ કર્યું, એના માટે હું આભાર માનું છું. થેન્ક યુ.